દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરુગુડેએ સપરિવાર સાથે મતદાન કર્યું। લોકસભા સામાન્ય ચૂંટણીમાં આજે મતદાનના દિવસે પોતાનો મૂલ્ય મત આપી દેશના ભવિષ્ય માટે પોતાનો ફાળો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરુગુડેએ તમામ મતદારોને અપીલ કરી હતી કે મેં સપરિવાર વોટ કરીને મારી ફરજ બજાવી છે। તમે પણ આવો અને પોતાના પરિવાર સહિત મતદાન કરો અને લોકશાહીમાં મહાપર્વ અને પોતાની ભાગીદારી નોંધાવો। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરુગુડેએ સપરિવાર સાથે મતદાન કર્યું। મેં સપરિવાર આવીને મારું મતદાનનો હક બજાવ્યો છે। આપ પણ આવો અને મતદાન કરો, સહપરિવાર મતદાન કરવા માટે આવો અને લોકશાહીને મજબૂત કરો। આજે સમગ્ર ગુજરાત મતદાન દિવસ નહીં પણ એક લોકશાહીનો એક પર્વ ઉજવી રહ્યું છે। આખું ગુજરાતની 26 સીટોમાંથી એક સીટ બિનહરીફ થઈ છે। 25 સીટોની અંદર મતદાન છે। એમાં દાહોદ જિલ્લાના મારા લોકપ્રિય ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ત્રીજી વાર સંસદ લડી રહ્યા છે। એના માટે આજે હું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના બૂથ નંબર 1 પર મતદાન કરવા માટે આવ્યો છું। આવનારા ભારતનું ભવિષ્ય એક વોટથી નક્કી થતું હોય ત્યારે એના માટે સમગ્ર મારા ગામના મતદારો, મારા મતક્ષેત્રના અને સંસદીય ક્ષેત્રના તમામ મતદારો લોકશાહી માટે અને આવનારા વિકસિત ભારતના સંકલ્પ સાથે આવનારું 25 વર્ષનું ભારત એ પણ પૂર્ણ વિકસિત બને એવો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે। ત્યારે આ ઉત્સાહપૂર્વક પૂરા મતદાર ભાઈઓ બહેનો આજે મત કરીને આવનારા ભારતના ભવિષ્ય માટે મતદાન કરી રહ્યા છે। આજે અનેક રાજ્યોની અંદર પણ મતદાન થઈ રહ્યું છે, એ પણ ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છીએ અને પૂરા દાહોદ જિલ્લો કે મારો સંતરામપુર જે કંઈ મતક્ષેત્ર છે આ સંસદને એમાં તમામ મતદારો આજે લાઇનમાં પડીને ઐતિહાસિક મતદાન કરીને 100% મતદાન 100% ભાજપમાં કરીને આવનારા દિવસોની અંદર જે મતદાન થવાનું છે એનાથી જસવંતસિંહ ભાભોરને અમે 5 લાખ ઉપરની લીડથી જીતાડવાના સંકલ્પ સાથે અમારા મતદાર ભાઈઓ પૂરા જુસ્સાથી આવનારા ભારતના વિકસિત ભારતના સંકલ્પને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા માટેનો આ એક પર્વ છે, એની ઉજવણીના ભાગરૂપે આજે અમે મતદાન કરીશું। થેન્ક યુ। સમાચાર મળ્યા છે તે મુજબ આજે આખી દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર ખૂબ લાંબી કતારો, મતદારભાઈ બહેનો ઉત્સાહ શ્રીમાન માન્ય મોદી સાહેબના કારણે દાહોદના વિકાસ, દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે માન્ય મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં વિકાસના કામોની જે ભેટ આપી છે, ભારતના નકશામાં દાહોદ લોકસભા ક્ષેત્રને અંકિત કરવા માટે માન્ય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટી તરફથી મતદારોનો વિનંતી જો બધું આજે પણ છે, ફોર્મ ભર્યું તે પહેલાં આખી લોકસભા ક્ષેત્રના અમારા કાર્યકર્તા, અમારા મતદાર ભાઈ બહેનોએ મોદી સાહેબને સાથ આપીને વિકાસની સાથે રહ્યા છે। વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અને મોદી સાહેબના આહવાનને પૂર્ણ કરવા માટે દાહોદ લોકસભા ક્ષેત્રમાં 100% વોટિંગ કરવા માટે મતદાર ભાઈ બહેનોને अपील करूँ छूँ। इस बार 400 पार फिर एक बार मोदी सरकार सूत्र ने सार्थक करवा माटे हमारा कार्यकर्ता ने मतदार भाई बहनों जंगी भारी बहुमती मतदान करशे और आ सीट ऐतिहासिक लीड साथ जीतशू एवी आशा व्यक्त करूँ छूँ। थैंक यू। सुरेश कापड़िया, दाहोद।